સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આ વર્ષે હોળીની અનોખી અને પર્યાવરણ મૈત્રી ઉજવણી કરવામાં આવી હતી. બીજ હોળી થીમ પર વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુલતાની માટી અને રંગબેરંગી ફૂલો સાથે ઇકો ફ્રેન્ડલી હોળી અને ધૂળેટીનું આયોજન કર્યું હતું. સુરતના જહાંગીરપુરા બાદ અડાજણ વિસ્તારમાં આવેલી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હોળી અને ધૂળેટી પર્વની અનોખી અને પર્યાવરણ પ્રેમી ઉજવણી કરવામાં આવી. પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય કરતી આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કેમિકલ રહિત રંગો, મુલતાની માટી અને સુગંધિત ફૂલોના ઉપયોગથી ઇકો ફ્રેન્ડલી હોળી રમી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, જે બ્રહ્મવિદ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અગ્રણી શૈક્ષણિક સંસ્થા છે, તે શિક્ષણમાં શ્રેષ્ઠતા સાથે જીવન મૂલ્યોના સંસ્કાર માટે ઓળખાય છે. શાળાનો મુખ્ય ઉદ્દેશ માત્ર શૈક્ષણિક પ્રગતિ સુધી મર્યાદિત ન રહી, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, તેમના પાત્ર નિર્માણ, વ્યક્તિત્વ વિકાસ, નૈતિક મૂલ્યો, સર્જનાત્મક અને જીવન જીવવાની કળા પર કેન્દ્રિત છે. વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા ધરાવતી આ સંસ્થા વાઈફાઈ સક્ષમ કેમ્પસ, સુસજ્જ પુસ્તકાલય, હાઈટેક પ્રયોગશાળા અને અનુભવી શિક્ષણવિદો દ્વારા સજ્જ છે. વિદ્યાર્થીઓને અનુકૂળ અને પ્રેરણાદાયક વાતાવરણ પ્રદાન કરવામાં આવે છે, જ્યાં તેઓ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં આગળ વધે છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખવાની દિશામાં શાળામાં દરેક તહેવારની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવે છે. હોળી પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તહેવારોનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણને નુકસાન પહોંચાડવા કેમિકલ રંગોથી દૂર રહી કુદરતી અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉત્કર્ષ કલ્ચર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.